રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ જે સમાચાર છે તે સાંભળીને બીજેપી અને કોંગ્રેસની ઊંઘ હરામ થવા જઈ રહી છે, કેમ કે ગુજરાતમાં હવે એક નવી પાર્ટી આવી શકે છે અને આ એવી પાર્ટી છે કે જે પાર્ટીને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી અને આ પાર્ટીમાં એવા લોકો આવવાના છે કે જે વ્યક્તિઓને કહેવાય ને કે કોઈ પૈસા લેવાને કે પોતાના કામ પતાવવા માટે નથી આવવાના। અત્યારે વર્તમાન સમયે તમે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિને પૂછી લ્યો કે હાલની સરકારથી તમે સંતુષ્ટ છો? જો આવો સર્વે કરવામાં આવે તો મને નથી લાગતું કે 10% લોકો પણ આ સરકારથી સંતુષ્ટ હોઈ શકે। તો મિત્રો, હવે જે આખું માળખું રચાઈ રહ્યું છે, જે થર્ડ પાર્ટી આવવાની છે તેનું જે માળખું રચાઈ રહ્યું છે એ અત્યાર સુધીમાં તો ઘણી થર્ડ પાર્ટીઓ આવી અને ગઈ, પરંતુ આ જે થર્ડ પાર્ટી આવી અને ગઈ છે તેનું વિશ્લેષણ કરી અને તેમાં કઈ કઈ ખામી રહી ગઈ હતી એ ખામીને શોધી અને ત્યારબાદ આ એક નવી જે પાર્ટી છે તે કંઈક નવું કરવા જઈ રહી છે। તો મિત્રો, તમને શું લાગે છે કે આ થર્ડ પાર્ટી ગુજરાતમાં આવવી જોઈએ કે નહીં? જો તમારી હા હોય કે ના હોય તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કેમ કે આ જાણવું ખૂબ જ જરૂરી છે અને તમને એ પણ હું આગળ જણાવીશ કે આ પાર્ટી આવશે તો કયા કયા લાભ થશે અને કઈ પાર્ટી આવશે તે વિશે વિગતથી એક વિડીયો તમને આગળ બતાવવાના છે, તો અંત સુધી જોડાયેલા રહેજો। અને હા, ખાસ મિત્રો, વિડીયો બતાવતા પહેલાં એક વિનંતી કરીશ કે તમને જો આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।